શું તમારું શરીર પર તમને આ 5 વોર્નિંગ સિગ્નલ આપી રહ્યું છે છતાં પણ તમે એને ઇગ્નોર કરી રહ્યા છો? તો આ વિડીયો ખાસ તમારા માટે છે. શું તમને પણ પૂરતી ઊંઘ કર્યા પછી પણ સતત થાક લાગે છે? તો આ થાક માત્ર કામનો નથી, તમારા શરીરની કોઈ અંદરની સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. ઊંઘ ન આવી અથવા તો વારે વારે તૂટી જવી, તો આનું એક કારણ સ્ટ્રેસ, એન્ઝાયટી અથવા તો બીજા કારણ પણ જવાબદાર હોઈ શકે છે. જો વારંવાર માથાનો દુખાવો થતો હોય તો દર વખતે પેઇન કિલર લેવા કરતા એનું સાચું કારણ શોધવું જરૂરી છે. પાચનની સમસ્યાઓ જેમ કે ગેસ, એસિડિટી, કબજિયાત અથવા પેટ ફૂલેલું રહેતું હોય તો આનો મતલબ એમ કે શરીર તમને કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મૂડમાં સતત ફેરફાર થવો, ચીડિયાપણું, એન્ઝાયટી, સ્ટ્રેસને ક્યારેય સામાન્ય ન ગણો. જો તમને પણ આ 5માંથી કોઈ સમસ્યા હોય તો આજથી જ હોમિયોપેથિક મેડિસિન સ્ટાર્ટ કરો. હોમિયોપેથીમાં માત્ર લક્ષણો નથી સમજવામાં આવતા, પરંતુ એ લક્ષણોની પાછળના મૂળ કારણને સમજવામાં આવે છે અને વ્યક્તિગત સારવાર આપવામાં આવે છે. તો આવી જ બીજી હેલ્થ ટિપ્સ જાણવા માટે મારા પેજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને હા, એક વસ્તુ તમે દર વખત ભૂલી જતા હશો, ફોલો કરવાનું. તો મારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.